નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત મંડપમ ખાતે યોજાયેલી એઆઈ સમિટમાં કોંગ્રેસના કાર્યકરોએ, યુથ કોંગ્રેસના નેતાઓએ જે પ્રમાણે કપડાં ઉતારી અને દેખાવો કર્યા છે એને કારણે સમગ્ર દેશની અંદર રોષ ફેલાયો છે। ખાસ કરીને કોંગ્રેસના સર્વે સર્વા એવા રાહુલ ગાંધીની સામે યુવાનોમાં, જેનઝીમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં દેખાવો થઈ રહ્યા છે। સુરત શહેર ખાતે અઠવા ગેટ પર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, તેમજ ભાજપના યુવા નેતાઓએ એવું જણાવ્યું હતું કે આ રાહુલ ગાંધી અને એની ટીમ દ્વારા સમગ્ર દેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને દેશની છબી વિશ્વમાં ખરડાય એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। દર્શક મિત્રો, આપને ખ્યાલ છે કે જે પ્રમાણે ભારત મંડપમમાં એઆઈ સમિટ કે જેમાં 100 થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, 20 થી વધારે દેશના નેતાઓ ત્યાં હાજર છે અને જે સમયે આ કાર્ય કરવામાં આવ્યું છે, આ પ્રકારના યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે, એને દેશ વિરોધી ગણાવવામાં આવી રહ્યા છે। દેશના તમામ રાજકીય પક્ષો દ્વારા પણ એને વખોડવામાં આવ્યો છે। ખુદ કોંગ્રેસના જે મુખ્યમંત્રી એક છે એ ત્યાં આ સમિટમાં હાજર હતા અને તેઓ આ સમિટના વખાણ કરી રહ્યા હતા, ત્યારે એમના જ પક્ષના યુવા નેતાઓએ આ સમગ્ર બાબતનો વિરોધ કર્યો છે, જે ચર્ચાનું કેન્દ્ર છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ દ્વારા આ મામલે ખૂબ જ ઉગ્ર નિવેદનો અને આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે।